ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે ખેતી બેંકનું લોકાર્પણ કરાયું। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ખેતી બેંકની ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે 177મી શાખાના પૂર્વ મંત્રી જસાભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। ખેતી બેંક સુત્રાપાડા શાખાના શુભારંભ થઈ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। સૌપ્રથમ બ્રાન્ચ ખેતી બેંક સુત્રાપાડા તાલુકા મથક ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે ખેતી બેંકની નવી શાખા 53 વર્ષે ખોલવાનો શુભારંભ પ્રસંગે રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સહકાર આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, રાજસિંહભાઈ જોટવા તેમજ મહાનુભાવો તેમજ ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। વિકસિત ભારત ખેતી બેંકનો નવલો પ્રયાસ બેંકના માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમ સાથે ગીર સોમનાથ જિલ્લામાં નવી બેંક આધુનિક બેંક ખોલવામાં આવી છે। ખેતી બેંકની ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે 177મી શાખા અને જિલ્લાની 17મી શાખા અને ગુજરાતની 170મી શાખા બેંકમાં અતિ આધુનિક સુવિધાઓ સાથે બેંક સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ નોર્મલ બેન્કિંગ લોકર સુવિધા ખેડૂતોને જરૂરિયાત મુજબ ધિરાણો ઉપલબ્ધ છે। આ બેંક સુત્રાપાડા તાલુકાના 47 ગામડાઓને બેંકનો સીધો ફાયદો મળશે। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંક એમની આજે 177મી બ્રાન્ચનું ઉદ્ઘાટન સુત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ છે। તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના વિવિધ લક્ષી ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનો વિશે નામ અને પરિસ્થિતિ આપનો। મારું નામ ડોલર કોટેચા છે, સહકારી કાર્યકર્તા છું, ખેતી બેંકનો ચેરમેન છું। એ શુભારંભ કરવાનો આવ્યો છે ખેતી બેંકનું, શું કહેશો આખી વિગત? સુત્રાપાડા ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે ખેતી બેંકની બ્રાન્ચ લગભગ 150 સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું 100 રૂપિયા 120 રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે। એ 100 રૂપિયાનું પણ વ્યાજ તમારે ચાલુ થઈ ગયું 4% લેખે, અને બીજી કોઈ બેંકો 2% ને 2.5% આપે। સેવિંગ ખાતામાં 4% વ્યાજ આપતી આ બેંક ખેડૂતનું ડિપોઝિટ અહીં મૂકશે એને બધા કરતાં 2%, 1.5% વ્યાજનો ફાયદો પણ થશે। ને આ બેંક જેવી આખા ગુજરાતની હિન્દુસ્તાનમાં મજબૂતમાં મજબૂત બેંક હોય તો ગુજરાત ખેતી બેંક છે। એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂતને મળે એવી ભાવના